બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસા ટીસીડી મેદાનમાં યોજાઈ। વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ધ્વજવંદન કર્યું। ભારતના 78માં સ્વતંત્ર પર્વની દેશભરમાં રાષ્ટ્રભાવના સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે બનાસકાંઠાની જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી બટાકા નગરી ડીસા ખાતે ટીસીડી ફાર્મ મેદાનમાં યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ધ્વજવંદન કરાયું હતું। બનાસકાંઠા જિલ્લા કક્ષાની સ્વતંત્ર પર્વની ઉજવણી ડીસાના ન્યૂ ટીસીડી ફાર્મ મેદાનમાં યોજવામાં આવી હતી, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ લહેરાવી સલામી આપી અને પરેડનું નિરીક્ષણ કર્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય પ્રવીણ માળી, અનિકેત ઠાકોર, જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ, જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા, પૂર્વે સાંસદ દિનેશ અનાવાડિયા, પૂર્વે ધારાસભ્ય શશિકાંત પંડ્યા, ગોવાભાઈ રબારી, ગોવિંદ પ્રજાપતિ સહિત જિલ્લાભરમાંથી રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાભરમાંથી આવેલ વિવિધ શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો। આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષે પોતાના પ્રવચનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ થકી દેશ અને ગુજરાતનો આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકાસ થઈ રહ્યો હોવાનું જણાવી બનાસકાંઠા જિલ્લામાં પણ બનાસ ડેરી થકી જિલ્લાને હરિયાળો બનાવવા તેમજ ખેડૂતોને, પશુપાલકો માટે ચાલી રહેલી યોજનાઓ થકી ખેડૂતો આર્થિક સમૃદ્ધિ ભોગવી રહ્યા હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત નડાબેટનો વિકાસ થવાથી બનાસકાંઠા જિલ્લામાં નવું પર્યટન સ્થળ ઊભું થયું છે, તેમજ રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠાના પાલનપુર, થરાદ, ધાનેરા અને ડીસામાં અંડરગ્રાઉન્ડ વીજ લાઇનો માટેના વિશાળ પ્રોજેક્ટની પણ માહિતી રજૂ કરી હતી, જ્યારે નર્મદા યોજના થકી જિલ્લાના તમામ તળાવમાં નર્મદાનું પાણી ભરવાની યોજના પણ ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પરેડ, ફ્લેગ માર્ચ, બાઇક શો, હોર્સ શો, ડોગ શો રજૂ કરી આકર્ષણ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા। બોલો ભારત માતા કી, ભારત માતા કી। વિશ્વ પ્રસિદ્ધ એવી બટાકા નગરી ડીસામાં આપ સૌનું 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બનાસની આ પવિત્ર ભૂમિને નમન કરું છું। સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને ડીસાની ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી, તે બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું। દેશને આઝાદી અપાવનાર વીર ક્રાંતિકારીઓ, સ્વતંત્ર સેનાનીઓ અને દેશભક્તોને કોટી કોટી વંદન કરું છું। સ્વતંત્રતા પર્વની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ, ત્યારે આજે જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓને યાદ કરીને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓમાં શ્રી ગુણવંતરાય કાળીદાસ મહેતા તેમનું સ્મરણ થાય છે। આઝાદીની ચળવળ સમયે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉલ્લાસ પહોંચાડનાર પૂનમચંદ પરીખ, મોહનલાલ પરીખ, હીરાલાલ પરીખ, બાઘાભાઈ પટેલ, સવાભાઈ પટેલ, અમૃતભાઈ દેસાઈ, મંજીભાઈ પટેલ, કાનાભાઈ ચૌધરી, તેજાભાઈ પટેલ, ભીખાભાઈ પટેલ, જગતાભાઈ પટેલ આ સહિત અનેક સ્થાનિક આગેવાનોનો સિંહ ફાળો રહેલો છે।